બાજુએ પૂરી કરી નાખી, ગરુડેશ્વર પહોંચી જાય. નર્મદા યાત્રાની મારી શરૂઆત ગુજરાતના બંને કિનારા, ડેમની નીચે ગરુડેશ્વર, ગરુડેશ્વરથી ફરીથી ગરુડેશ્વર આવવાનું. નર્મદાજીને ધ્યાનમાં રાખીને જમણા હાથ ઉપર રાખી અને ચાલવાનું હોય. એટલે ગરુડેશ્વરથી આપણે વમલેશ્વર પહોંચી ગયા. હવે 4-4.5 કલાકનો રસ્તો નાવમાં એ પસાર કરવાનો હોય અને ભરતી ઓટ જ્યારે આવે એ પ્રમાણે નાવ ચાલે. એટલે સામે ઘણી વખત રાહ પણ જોવી પડે, પણ ત્યાં પણ લોકો એટલા શ્રદ્ધાવાન કે ખાદ્ય સામગ્રી લઈને ઊભા હોય પુણ્ય કમાવા માટે. આવો પ્રસાદ લેતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. અને સામેની સાઈડનો જે પોઈન્ટ છે એનું નામ મીઠી તલાઈ. સમુદ્ર કિનારા ઉપર એ સ્થાન આવેલું. તલાઈ એટલે એક નાનકડી આમ ખાડા જેવું તળાવ, એમાં સરસ મજાનું મીઠું આપણું નંદીગ્રામનું પાણી છે ને એવું સરસ. અને એની જરૂરિયાત બધી સંતોષાઈ જાય. જેટલી મીઠી તલાઈની જેટલી જરૂર પડે એ બધું વસ્તુ ત્યાં જ્ઞાનેશ્વર. જ્ઞાનેશ્વરનું બાપજી કયું ગામ મહારાષ્ટ્રમાં? આણંદ. આણંદની એક સંસ્થા મહારાષ્ટ્રની આવેલી. એ લોકો તો એટલા પૂરા ભાવથી આમ ખાલી એકલી ખીચડી કે ભાત નહીં, બધી જ વસ્તુ પૂરા પ્રેમથી જમાડે. અને ત્યાં મોટે ભાગે બધા સેવકો. અને અમે પહોંચી ગયા હતા 2-3 વાગે પહોંચ્યા હશું, 2 વાગે. અને પછી એમ થયું કે જેટલી યાત્રામાં શરીરમાં થાક લાગ્યો નહોતો, જેટલું ચલાય એટલું ચાલવાની કોશિશ કરી. અહીંયાથી એક સિંગનાથ મહાદેવ, બધી જીઆઈડીસી જેવો વિસ્તાર છે એની વચ્ચે એક મહાદેવનું મંદિર. એ મહારાજ વળી અલગ સ્વભાવના. એક માણસને ઓળખે. હવે આમ તો પરિક્રમા દરમિયાન નર્મદાજીની આરતી ને પૂજા ને વંદના ને એ બધું હોય. મેં તો કાંઈ એવું રાખ્યું નહોતું અગરબત્તી દીવા જેવું. એટલે હું સવાર સાંજ આસન અને ધ્યાન કરતો અને પછી યાત્રા ચાલુ કરવાની. એ દરરોજનો ક્રમ. મનોમન બધા દેવી દેવતાને વંદન કરી લઈ, એ બધું થાય. પણ એક જે અદૃશ્ય શક્તિ હતી કે આપણી આજુબાજુમાં પણ છે, બધી જગ્યાએ હોય, એ અદૃશ્ય શક્તિ નર્મદા કિનારામાં જાગૃત. જેવા લોકો વાસ કરતા હોય એવી સૂક્ષ્મ જગતની શક્તિઓ ત્યાં વાસ કરે. કોઈ પણ ક્ષેત્ર હોય. માની લો કે સામાન્ય હું કહું કે આપને અત્યારે મૃત્યુ થાય અને આપને કહેવામાં આવે કે ભાઈ તમારે મૃત્યુ પછી 5 વર્ષ તમારી પસંદગીનું સ્થળ ગોતી લ્યો. એ જગ્યાએ તમને નિવાસ કરવા મળશે. તો આપણા જેવા અનેક લોકોને પૂછે તો ક્યાં કરે? એ તો ધાર્મિક લોકો ધાર્મિકનું કરશે.
જેવા વિચારો ધરાવતી જે શક્તિ હોય એની આજુબાજુ. તેની આજુબાજુ એના શોખનો જે વિષય હશે એ શોખના વિષયોમાં જે ઘટના ઘટતી હશે એવી વ્યક્તિ હશે તો અહીંયા આપને નિવાસ કરશું. કાંઈ કહેવાનું હતું? માની લો કે આપને કહેવામાં આવે કે તમે એવા ઘરમાં તમારે નિવાસ કરવાનો, તો આપણે કેવું ઘર પાસ કરશું? બંગલો ન હોય તો શાંતિના આનંદ તો મકાન વગેરે મળે. જરાકમાં પૂરું થઈ ગયું. આમાં તો અને જરાક એમાં તો આખો તફાવત બદલી જાય. હે તો ગામના લોકો નહીં આવે. ટૂંકમાં આપનું વર્તમાનમાં ગમતું હો, આજની તારીખે ગમતું, 15 દિવસ પછી એ માન્યતા બદલે. મને શરીરમાં અસહ્ય દુખાવો વેદના થતી હોય તો આપણે કોઈ ઘર કે આશ્રમ પાસ કરશું? માન્ય એ જ માણસ આપને હતા, બદલી ગઈ. ઘરમાં રહેતા હોય ને આખા ઘર સાથે લડાઈ ઝઘડા કંકાસ રહેતા હોય તો ઘર પાસ કરશું? તો શું કરશું? હા, એ પાછી ન ફાવ્યું તો હા, મારું કહેવાનું એ જ છે કે જેવા પણ આપણે અત્યારે લાગે કે આપણા ગ્રુપના આપણે નહીં બદલે એની ખાતરી શું? અત્યાર સુધીમાં માની લો આપણે કેટલા બદલ્યા? હે, તો હવે આપણે આ જ રહેશું એવું નક્કી કરશું થશે? અહીંયા બદલશું એવું ત્યાં બદલશું. એટલે સતત માન્યતાઓ સાથે જીવાતું હોય. આમ તો સમગ્ર જીવન બદલાતું જીવન કહેવાય, પરિવર્તનશીલ જીવન. સારા શબ્દોમાં કહી તો પરિવર્તનશીલ જીવન છે, હતું અને રહેશે. એટલે પરિવર્તનને અવકાશ આપવો. એમાં રાત્રિ મુકામ હતો. મચ્છર તો હોય જ, ક્યારેક મચ્છરદાની હોવા છતાં બાંધવાની સગવડ નહીં. આપને મચ્છરદાની આવી ગયેલા થોડા જ આપને કંઈક આમ રક્ષણ મળી જાય. હે, ટ્રાય કરેલી કોઈ ક્યારેય? મચ્છરદાની ઓઢીને ટ્રાય કરજે. હંમેશા અભ્યાસ કર્યા પછી વાત કરવી. હે, શું નર્મદાના કિનારે શક્તિ ગામે ગામમાંથી એવા લોકો ભેગા થાય. ગામમાંથી નર્મદા કિનારાના લોકોની વાત કરું છું. એમાં એ લોકો ભેગા થાય અને નક્કી કરે કે આજુ વખતે આ વર્ષે પરિક્રમાવાસીઓને આપણા ગામમાં નિવાસ કરાવવો અને જમાડવા. પછી જેટલા માણસોનું ગ્રુપ, કોઈ એમ કે ભાઈ આપણા ગામમાં દરરોજના 25 પરિક્રમાવાસી આવ્યા તો 25ને કઈ રીતે જમાડવાય? 2-5-5નું ઘરથી લાવવાનું કે એક જગ્યાએ બનાવવાનું? એવું એક ગામ
કલાદરા, એમાં એ લોકોએ એ જ રીતની સિસ્ટમ આખી ઊભી કરેલી, તમને આગ્રહ કરીને જમાડે. આપને ઓળખીતા હોય ન હોય, પૂરું માનપાન સન્માન પૂરા ભાવથી, પૂજ્ય ભાવથી. એટલે એક વિસ્તારનો એક પ્રભાવ કહેવાય. અને નર્મદા કિનારાના દરેક ગામમાં, દરેક સ્થળમાં એટલા બધા ઇતિહાસ અને માન્યતાઓથી ભરપૂર છે, એની કોઈ સીમા નહીં. ઇન્દ્રએ તપ કર્યું, બ્રહ્માએ તપ કર્યું, શિવે તપ કર્યું, આ રાજાએ તપ કર્યું, આ ઋષિએ તપ કર્યું, આને કર્યું. ઓહો હો. અહીંયા આ લોકો અદૃશ્ય થયા, અને આ શ્રાપ આપ્યો, શ્રાપમાંથી આ મુક્ત થયા. કોઈ ગામ કે કોઈ મંદિર માન્યતાથી બહાર નહીં, અને એ લોકો એટલો ઇતિહાસ લાંબો કાઢે, આપને આશ્ચર્ય થાય. પાછું કોઈ નર્મદા પુરાણમાં કે રેવાખંડમાં ક્યાંક લખેલ પણ જોવા મળે. અધ્યાત્મ જ્યારે માન્યતા આધારિત થાય એટલે અધ્યાત્મ નથી રહેતું, એ વિષયોને પોષવા માટેનું એક ક્રિયા થઈ ગઈ. કોઈ પણ માન્યતા, અધ્યાત્મના નામે કોઈ પણ ચાલતી માન્યતા જ્યારે આવી ગઈ મનમાં અને અધ્યાત્મ ચાલુ થયું, એટલે આપની વૃત્તિઓને આપને પોષી છે. આ બરાબર યાદ રાખી. લોકો આદર સત્કાર આપે એનો મતલબ એ નથી કે આપણે મહાન બની ગયા. આપણે વેશ ધારણ કર્યો, એ વેશ ધારણને લોકો આદર સત્કાર આપે છે, આપને નહીં, આપણા શરીરને નહીં. જેનું કહેવાય ને કે નામ લઈને નીકળ્યા, એમાં લોકો નપાવટ કરે તો, એમાં લોકો કોઈને છેતરે તો, એમાં વ્યસની લોકો ભળી જાય તો એવું ઘણું બધું દૂષણ કિનારામાં આવી ગયું. બહુ ખાસું એવું ઘટી ગયા, આદર સત્કાર ઘટી ગયા. અમે નાના હતા ત્યારે ગામમાં કોઈ માણસ ઓટલે બેઠો હોય તો 5 જણા પૂછે, ભાઈ તમે જમ્યા? આજ નજીકનો સંબંધી હોય તો પૂછતા નથી જમવાના સમયે. આ સંબંધોની દુનિયામાં આપણે આટલું મોટું ખેડાણ કર્યું, ઊંચાઈ ઉપર પહોંચ્યા. આપણે સામાન્ય કોઈની ઘરે જાય, જતાં પહેલાં આપની એક ભાવ હોય કે આ વ્યક્તિ મને આ રીતે આવકારશે, આ રીતે રાખશે. હોય કે ન હોય? હોય ને? તમે એમ શિબિરમાં આવવાના છો, તમને હોય કે આ રીતનો અમને આવકારશે, કે અમારે વાત થશે, અમે તમે આવવાના છો, તમારી યાદ અમે કરશું. તો માન્યતા તો છે જ, એમાં દૂષિતતા આવે તો એ સંબંધો, હું જેટલું
વાતું કરું છું એટલું વર્તમાનમાં જીવવાનું સહેલું નથી. અમારે સૌરાષ્ટ્રમાં બળદ અને ગાયોને બંગાસ માખી કરતાં મોટી થાય, પીળા કલરની, અને આખો દિવસ એ ચોટે. ગાય બળદને, ભેંસને નહીં, ભેંસની અલગ, ગાય બળદને ચોટે. અને આખો દિવસ આમ ચટકા ભર્યા રાખે ને એ ઢોર પૂંછડું મારે, ઘણી વખત પગ પછાડે, ઘણી વખત સિંગ પછાડે. પછી એ કંટાળે અને જો એને સ્વતંત્રતા હોય તો એ પાણીમાં જઈને બેસી જાય. અને જેવું પાણીમાં જાય ને એટલે ઓલી બધી તો હોશિયાર હોય એ ઉડી જાય, ઉડી અને કાંઠે બેસી જાય. પાછી રાહ જુએ કે ક્યારે બહાર નીકળે, પછી ચોટી જાય. એમ આપણા મનના ગમા અણગમા માન્યતાઓ એ આપણે ઘરે જઈશું, નીચે ઉતરશું એટલે તૈયાર જ છે. એ ખોટા નથી. હંમેશા દ્રષ્ટિકોણ આપને જે પરમાત્માએ આપ્યું જેટલું એનો સંતોષ માનો, અને જે લોકો પાસે નથી એના માટેનું જરા દિલમાંથી એક ભાવ ઉત્પન્ન કરો. મને કહે આપને સરસ મજાની છત નીચે ખુરશીમાં બેઠા છે, કેટલા લોકો કામ કરતા હશે, કેટલાને બેસવાની સગવડ નહીં હોય, દુઃખ દર્દ હશે તો પણ એની પાસે ખુરશી નહીં હોય, ઉપરથી હવા નહીં હોય, પ્રકાશ નહીં હોય. આ તો આપણા અહીંથી નીચે જઈશું ત્યાં આપણા માટે જમવાનું તૈયાર હશે. કેટલા લોકોને પ્રયત્નના અંતે, શ્રમના અંતે પણ જમવાનું નથી મળતું. તો એના માટે કરુણા ઉત્પન્ન થાય. પણ આપણીથી માન્યતા ઊંચી હોય તો ઘરે પહોંચ્યા પછી, નીચે ઉતર્યા પછી બસ અમે આવ્યા, તમને કાંઈ અમારી પડી જ નથી. થોડું તો તમારે અમારું જોવું જોઈએ ને. એ અપેક્ષાને કોઈ દિવસ સંતોષ નહીં મળે. આ બધા પેરામીટર ક્યાંથી નક્કી કરશું? આપને સાચા કે ખોટા એ નક્કી કોણ કરશે? આંખ બંધ કરો, હાથ પગ હલાવવાનું બંધ કરો, મનની બધી ક્રિયાઓ બંધ કરો, ખાલી બેસો. મંત્રય નથી કરવા, દીવોય નથી કરવો, કાંઈ નથી કરવું, પ્રાણાયામ નથી કરવા, કાંઈ નથી કરવું, ખાલી બેસો. પછી જુઓ. સવારે બધી ક્રિયા આપણે ચાલુ કરી, મજા આવી? તમારે પહેલી જ વખત મેં અહીંયા આખું ખોલાવીને બંધ કરાવી, ઘરે નહોતી થતી, કઈ સિસ્ટમ જ નથી. પણ મેં તમને કીધું હતું કે આ રીતે આમ ખોલો અને આમ બંધ કરો ને એવું કાંઈ ટીપા નખાવ્યા હતા, કાંઈ કરાવ્યું નથી. હું ખાલી બોલ્યો, તમે કર્યું, આંખ તમારી, કરવાનું તમારે, સુખ દુઃખ એ તમારે. મારે કાંઈ તમારો નફો મને થોડો જ મળે, મારો નફો તમને ન મળે. છતાં તમને કેમ આનંદ આવ્યો એ વિચાર કર્યો? એમાં વિચારવું જોઈએ. એ આંખ, એની પાસે ન તો રાગ હતો, ન તો દ્વેષ હતો, કાંઈ નહોતું. નહોતું સારું, નહોતું નરસું. તો એની પાછળ કામ કરતું હતું મન, અને મન હતું કેવું? નિર્લેપ. એને કોઈ પ્રકારનું લીપણ થયું નહોતું. આ લીપણ વગરનું મેં તમારું મન કરાવી દીધું. ત્યાં હું બોઈલર રાખતો હતો,
તમે સાંભળા રાખતા હતા એમાં તમને ખબરે ન પડી કે તમારું કંઈ લીપણ થઈ ગયું હોય. અને અત્યારે લીપણ થયા રાખે છે, તમને ખબર નથી. તમને આનંદ જ આવે. શું કામ આનંદ આવે? અહીંથી કાંઈ તમને જ્યુસના ગ્લાસ કે શરબતના ગ્લાસ તો હું તમને પાતો નથી. એવું કોઈ એસી નથી ચાલતું. એવા કોઈ તમારા શરીર ઉપર અમે ડગલા ચડાવી નથી દીધા કે તમને અંદરથી આનંદ આવે એવું. છતાં કેમ તમને મજા આવે? કેમ હળવાશ લાગે? મનગમતા વિષય પર વાત ચાલે છે. મનગમતા વિષય નહીં. સ્વીકાર. હે? સ્વીકાર. એક્સેપ્ટ. નહીં. હા, એક માન્યતા વગર ન લેખાય. પણ એની અંદર કેટલી વાર પછી લેશું, હાલો ને. 10માં નહીં પૂરું થાય. તો માન્યતા વગરનું જીવવા માટે મુશ્કેલી ક્યાં પડે કહી શકાય? માન્યતા વિનાનું જીવન જીવવું હોય તો મુશ્કેલી ક્યાં આપને આવે? પોતાને એટલે ડગલે બધી જગ્યાએ. કયા કયા એવા પ્રશ્નો? નિર્લિપ્તતામાં આડું શું આવે? અહંકાર તો ખરો જ. હવે તો ક્યારેય પોતાની ઈચ્છાની પાછળ ક્યારેય જોયું? ઈચ્છાનો જન્મ કોને આપ્યો? આ બધું જ્યાંથી અંકુરિત થાય છે એનો નાશ કરવામાં આવે તો હે? એના માટે બહુ આટા ફેરા ન કરવા હોય, કાંઈ ન કરવું હોય તો જે જીવનમાં ઘટના ઘટે સ્વીકારી. સારી પણ હોય, ખરાબ પણ હોય. શરત એટલી કે આપણાથી પ્રશ્ન ઊભો થવો ન જોઈએ. આપણાથી પૂરા પ્રયત્ન હોવા જોઈએ. પ્રયત્નના અંતે હાથમાંથી જાય હારી ઈચ્છા. પણ પ્રયત્ન નહીં કર્યા હોય તો મનમાં કચકચ રહેશે, દુઃખ રહેશે. એટલે આપણે અગાઉની શિબિરોમાં તમને ખબર હોય તો આપણે રાઉન્ડ કરીને કરાવતા કે માણસે પોતાના જીવનમાં આટલા ક્ષેત્રમાંથી એને પ્રવેશ કરી અને પસાર થવું પડે, પછી એનું મન સ્થિર થાય. જેને 5-7 વર્ષ પહેલાંની શિબિર કરી હશે એને ખબર હશે. આપને જ્યોતિબેન, તમે કદાચ એમાં હશો. આમ જોવા જાઓ તો મફતની યાત્રા છે, અને આમ જોવા જાઓ તો અત્યાર સુધી તો કંટાળાવાળી યાત્રા. કારણ કે અત્યાર સુધી આપણી જિંદગીમાં આપણે કંટાળો જ આવ્યો, ક્યારે આનંદ આવ્યો જ નથી. અને આપણે પ્રયત્ન હંમેશા આનંદ માટેના કરીશું. તો પ્રયત્ન જ્યારે વિરોધ દિશાના થાય એટલે શાંતિની જગ્યાએ અશાંતિ ઉત્પન્ન થાય. એટલે હું તમને એક સામાન્ય પરિભાષામાં કહું, એક શબ્દમાં, કે ન જોતો ખોટો દંભ જીવનનો, પછી વાણીથી, વ્યવહારથી, કાર્યકુશળતાથી આપણે દંભ કરીને એ દંભ. હું આટલી બધી વાતો કરું, પછી તમે મારી ઘરે આવો ને મારામાં તમે કાંઈ જુઓ નહીં તો તમને એમ થાય કે આ તો ખાલી વાતું ખોટી ફેકમ ફેક કરે અને જીવનમાં જ કાંઈ છે નહીં. એટલે રામકૃષ્ણદેવ કહેતા કે તમારે ગુરુને રાત્રે પણ જોવો અને દિવસે પણ જોવો. અને કહેતા કે શિષ્યને હું બધી રીતે ચકાસીને પછી એમ સ્વીકારું. એટલે કોઈના વિશ્વાસે આપણું જીવન આપણે મૂકી દેવાનું નથી.
બેંકમાં આપના પુષ્કળ પૈસા પડ્યા હોય, ઉપાડવા જાય અને બેંક એમ કે અત્યારે સ્ટોક નથી, તો એ પૈસા આપને કામ આવે? આ એના જેવું છે. એટલે કોશિશ તો સ્વપ્રયત્નની કરવાની, સ્વખોજની કરવાની. કોઈના અભિપ્રાય ઉપર